હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ સાઉથ ઇન્ડિયન રેસીપી ઇડલી અને સંભાર। ઇડલી અને સંભાર બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ અને ચોખાને પલાળીશું। આ જે ચોખા છે તે મેં 2 વાટકી લીધેલા છે અને એ જ વાટકી 1 વાટકી મેં દાળ લીધેલી છે અને માપમાં 400 ગ્રામ ચોખા છે અને 200 ગ્રામ અડદની દાળ છે અને આપણે 1 ચમચી મેથીના દાણા લેવાના છે। હવે આપણે 2 બાઉલ લઈશું, એમાં એક બાજુ ચોખા પલાળીશું અને બીજામાં આપણે અડદની દાળ પલાળીશું અને મેથીના દાણા આપણે ચોખામાં પલાળીશું। આવી રીતે આપણે બીજા બાઉલમાં અડદની દાળ લઈશું અને પહેલાં આપણે 4-5 પાણીથી ધોઈ લેવાના છે। આવી રીતે આપણે 4-5 પાણીથી ધોઈ લેવાના છે। હવે આ ધોઈને આપણે તૈયાર કર્યા છે। હવે આમાં આપણે પાણી ઉમેરીશું। ચોખાથી ડબલ પાણી લેવાનું છે અને એવી જ રીતે અડદની દાળમાં પણ ડબલ પાણી લેવાનું છે અને હવે આપણે ઢાંકી દઈશું 5 કલાક માટે। 5 કલાક સુધી પલળવા દેવાનું છે અને જો શિયાળો હોય તો થોડો ટાઈમ વધારે પલળવા દેવાનું। હું આવી રીતે શૂટિંગ કરું છું કે જે લાઇટ આવી રીતે પાણીયારા ઉપર ગોઠવું છું, પછી સ્ટાઇલનું ટુકડું આવી રીતે ગોઠવું છું ગેસ ઉપર અને પછી હું આવી રીતે શૂટિંગ કરું છું। આ તુવરની દાળ છે જે મેં 200 ગ્રામ લીધેલી છે, તેને પણ આપણે પલાળીને મૂકવાની છે 1 કલાક માટે। 1 કલાક પલળે તો તે જલ્દી ચડી જાય છે, તો આપણે 1 કલાક આપણે સાઈડમાં મૂકી દઈશું। આવી રીતે આપણે ઢાંકીને મૂકી દેવાની છે। હવે આપણે આ જે દાળ ચોખા છે તે બરાબર પલળી ગયા છે, જેને આપણે 5 કલાક પલળવા મૂકેલા હતા અને આ દાળ પણ આપણે પલળી ગઈ છે। આવી રીતે આપણે એક દાણો પ્રેસ કરવાનો કે જો બરાબર તૂટી જાય તો આ દાળ બરાબર પલળી ગઈ છે। એવી રીતે આપણે આ દાળને ચોખાને પલાળી લેવાના છે। હવે આપણે આ મિક્સરના જારમાં એનું ખીરું બનાવીશું। જેટલું ખીરું બનાવવું હોય એ પ્રમાણે તમારે દાળ અને ચોખા અંદર લેવાના છે। આ 4-5 વ્યક્તિ માટે આ ઇડલી અને સંભાર બને છે, એટલું માપ લીધેલું છે 5 વ્યક્તિનું। હવે આપણે આના અંદર અડદની દાળ ઉમેરીશું। આવી રીતે આપણે અડદની દાળ ઉમેરી અને બધું જ ખીરું આપણે તૈયાર કરી લઈશું। જો તમારે 4-5 દિવસ માટે ખીરું રાખવું હોય તો અડદ અને ચોખાનું ખીરું અલગ અલગ બનાવવાનું, કે તમે અલગ રાખશો તો 4-5 દિવસ સુધી ફ્રીજમાં સારું રહેશે। પણ તરત બનાવવું હોય તો તમારે આવી રીતે બંનેને ભેગું જ બનાવી લેવાનું ખીરું। આવી રીતે આપણે આજે મિક્સચરમાં ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આ જે ખીરું છે તેનાથી જ આપણે ઢોસા પણ બને છે અને ઈદડા પણ બને છે, પણ તેમાં જે આપણે ઢોસા બનાવવા હોય તે એકદમ પાતળું રાખવું પડે છે અને ઇડલીમાં મીડિયમ અને ઢોકળામાં જાડું રાખવું પડે છે। જે ઈદડા બનાવીએ છીએ ઈદડામાં થોડું જાડું રાખવાનું। હવે આપણે આ જે થોડું જાડું છે તો આમાં થોડું પાણી ઉમેરીશું આપણે આ ખીરાના અંદર। આપણે આના અંદર સોડા ઉમેરવાના નથી, એટલે આ જે ખીરું છે એને આપણે 2 કલાક સાઈડમાં મૂકી દઈશું। 2 કલાક પછી બનાવવાનું, એટલે એ બરાબર પલળી જાય તો સોડા ઉમેરવાની જરૂર પડતી નથી।
આવી રીતે આપણે મિક્સ કરી અને પછી સાઈડમાં મૂકી દઈશું, એટલે એ થોડું જાડું થશે. એને આપણે એકદમ પતળું નથી કરવાનું અને એકદમ જાડું પણ નથી કરવાનું, મીડિયમ જ કરવાનું છે. એટલે 2 કલાકમાં તે એકદમ પરફેક્ટ થઈ જશે. હવે આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે આ બાજુ દાળ મૂકીશું. આ દાળ પણ આપણે પલળીને બરાબર તૈયાર થઈ ગઈ છે, તો તેને પણ આપણે 5 વિસલમાં તૈયાર થઈ જશે આ દાળ. આ તુવેરની દાળ મેં 200 ગ્રામ લીધેલી છે અને બટેટા લીધેલા છે, જે આપણે મીડિયમ કટ કરીને લેવાના છે. આની જગ્યાએ તમે દૂધી પણ લઈ શકો છો. હવે આપણે પાણી ઉમેરીશું. 1.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. દાળ અને બટાકા બરાબર ડૂબે તેટલું પાણી લેવાનું છે. હવે આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું. હવે આપણે ચમચાથી મિક્સ કરી લેવાનું. હવે આપણે 5 વિસલ કરવાની છે. આવી રીતે આપણે દાળ પલાળેલી હોય તો જલ્દી ચડી જાય છે 5 વિસલમાં. હવે આપણે આજે 5 વિસલમાં દાળ તૈયાર થઈ ગઈ છે, તો આપણે કુકરને ખોલવાનું છે. તો આપણે આ જે દાળ છે એ ચડી ગઈ છે, પણ આપણે આના અંદર વલોણી ફેરવવાની નથી કે ગ્રાઇન્ડર પણ નથી ફેરવવાનું. આને જે બટેકા છે આવી રીતે જ રાખવાના છે અને દાળ છે એ બરાબર ચડી ગઈ છે અંદર. તો હવે આપણે વઘાર માટે વાસણ મૂકીશું. આમાં આપણે તેલ ઉમેરવાનું છે 100 ગ્રામ. તેલ ગરમ થાય બરાબર એટલે આપણે અંદર રાઈ ઉમેરીશું. રાઈ આપણે 1 ચમચી ઉમેરવાની છે અને રાઈ બધી જ ફૂટી જવી જોઈએ, તો જ આ વઘાર બરાબર થશે. તો રાઈને આપણે બરાબર ફૂટવા દેવાની છે. હવે આપણે સૂકા મરચાં ઉમેરીશું 2 નંગ. આવી રીતે રાઈ અને સૂકા મરચાં બરાબર ફ્રાય થાય અને રાઈ બરાબર ફૂટી જાય ત્યાં સુધી આપણે બીજો મસાલા પછી ઉમેરીશું. હવે આપણે જે ડુંગળી છે એ ઝીણી કટિંગ કરીને લીધેલી છે 200 ગ્રામ, તે ઉમેરવાની છે. અને હવે આપણે અંદર ટામેટાં ઉમેરીશું. ટામેટાને પણ આપણે ઝીણા કટિંગ કરીને લેવાના છે. ટામેટાં 100 ગ્રામ લેવાના છે અને તેને પણ ડુંગળી અને ટામેટાં બરાબર ફ્રાય કરવાના છે. બરાબર ફ્રાય થાય પછી આપણે લીલા મરચાં કટિંગ કરીને ઉમેરીશું અંદર. આ હિંગ છે અડધી ચમચી. હિંગનો પણ આના અંદર બહુ સરસ ટેસ્ટ આવે છે. આવી રીતે ડુંગળી અને ટામેટાં બરાબર ફ્રાય થવા દેવાના. હવે આપણે લીલા મરચાં ઉમેરીશું 2 નંગ. એને પણ ઝીણા કટિંગ કરીને ઉમેરવાના છે.
આ સરગવો છે તેના 4-5 ટુકડા લેવાના છે, જે તમે બાફવામાં પણ લઈ શકો છો અને આવી રીતે પણ તમે ઉમેરો તો આમાં પણ ચડી જાય છે. અને જો સરગવો ના હોય તો તમે સરગવાની સૂકવણી પણ કરી શકો છો. એને પણ સૂકવણી કર્યો તો તમે બાફામાં ઉમેરી શકો છો. હવે આપણે આ જે સંભાર મસાલો છે તેને ઉમેરીશું, જે આપણે 1 ટેબલ સ્પૂન લેવાનું છે, 1 ચમચો ભરીને લેવાનું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. સંભાર મસાલાથી દાળનો ટેસ્ટ એકદમ સારો આવે છે. હવે આપણે મરચું ઉમેરીશું 1 ચમચી, ધાણા જીરું અને હળદર 1 ચમચી ઉમેરવાની છે. અને મીઠું પણ આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર. મીઠું ઉમેરીને પછી આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આ જે દાળ છે તે ઉમેરીશું અંદર. અને આ દાળ આપણે થોડી પાતળી જ બનાવવાની છે, કારણ કે ઠંડી થાય તો જાડી થઈ જાય છે દાળ, તુવરની દાળ, એટલે આપણે એમાં પાણી ઉમેરીને પાતળી બનાવીશું. હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે. આના અંદર આંબલીનું પાણી પણ ઉમેરી શકાય છે. પછી વઘારમાં તમે લીમડાના પાન પણ ઉમેરી શકો છો અને ગોળ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. પણ અમે એવું બધું નથી ખાતા એટલે નથી ઉમેરેલું, પણ જો તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો. હવે આપણે આ કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે, કે જેનાથી જે એનું કલર છે થોડો ચેન્જ થાય છે. એનું જે કલર થોડું લાલ કલર થાય છે તો દેખાવથી જેમ કે ખાવાનું મન થઈ જાય એવી સરસ ટેસ્ટી આ દાળ બને છે. હવે આપણે આ ઢાંકી દઈશું 5 મિનિટ, કે જેનાથી બધા જ મસાલા ચડી જાય. આવી રીતે આપણે દાળને બરાબર ઉકાળવાની છે. આવી રીતે બરાબર ઉકળે એટલે આપણે મિક્સ કરી લેવાની. હવે આપણે આ જે દાળ છે એ તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું. અને જો આંબલીનું પાણી હોય તો આંબલીનું પાણી ઉમેરવાનું, નહીં તો લીંબુનો રસ ઉમેરવાનું. હવે આપણે લીલા ધાણા ઉમેરીશું. આવી રીતે આપણો જે સંભાર છે તૈયાર થઈ જાય છે. હવે આપણે ઈડલી માટે ઈડલીનું કુકર મૂકીશું. આપણે અંદર 2 કપ પાણી ઉમેરીશું. પાણી ગરમ થાય એટલે આપણે ઈડલીનું સ્ટેન્ડ મૂકીશું. પહેલાં આપણે ઢાંકી દઈશું કે પાણી ગરમ થઈ જાય. ત્યાં સુધી આપણે ઈડલીની ડીશમાં તેલ લગાવી લઈશું, કે જેનાથી ઈડલી ચોંટે નહીં. હવે આપણે આ જે ખીરું છે તેમાં મીઠું ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને મીઠું ઉમેરીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે આ ખીરું કરવાનું છે, કે આ મીડિયમ છે, નથી પાતળું કે નથી જાડું, એ રીતે આપણે બનાવવાનું છે. અને આની જે ઈડલી પણ એકદમ રૂ જેવી સરસ બને છે.
હવે આપણે કુકરમાં ડીશ મૂકીશું ઇડલીની. આવી રીતે આપણે આ સ્ટેન્ડમાં બધી ઇડલી ભરી દઈશું. આપણે આ જે ડીશ છે એકદમ આખી ભરવાની નથી, કારણ કે આ ફૂલે છે એટલે ને કિનારથી થોડું નીચે જ ભરવાનું છે. આવી રીતે એક એક ચમચો જ બધામાં ભરવાનું છે. આપણે આ 4-5 વ્યક્તિ માટે આ ઇડલી તૈયાર થઈ જાય છે, ઇડલી અને સંભાર. આવી જ રીતે મારી બીજી પણ રેસીપી મૂકેલી છે. દાળ બાટી છે, બટેટા બાટી છે, પછી દાળ ભાતની રેસીપી પણ છે મારી ચેનલમાં, તો તમે જરૂરથી જોજો. હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. 10 મિનિટમાં આપણે આ ઇડલી બનીને તૈયાર થશે. હવે આપણે જે ઇડલી છે તેને આપણે ટૂપકીનથી જોઈ લેવાની છે, કે જો કાચી હોય તો ખબર પડી જાય છે. જો ટૂપકીને એકદમ કોરી નીકળે તો આ ચડી ગઈ છે. હવે આપણે ઇડલીના સ્ટેન્ડ બહાર કાઢી લઈશું અને બીજા સ્ટેન્ડને પણ આપણે જોઈ લઈશું ટૂપકીનથી. આ પણ બરાબર ચડી ગઈ છે, તો આ પણ સ્ટેન્ડ આપણે બહાર કાઢી લઈશું. આવી રીતે આપણે આ જે ઇડલી છે એકદમ ફૂલીને સરસ તૈયાર થઈ છે, અને આ પોચી પણ એટલી સરસ બને છે. એનું જો માપ બરાબર હોય તો ઇડલી સારી બને છે. અને તે આસાનીથી નીકળી પણ જાય છે અને ડીશમાં ચોટી પણ નથી. આપણે હાથથી લઈએ તો પણ એ નીકળી જાય છે અને એકદમ પોચી બની છે. આવી રીતે આપણે બધી જ ઇડલી કાઢી લઈશું. એને હાથથી લેવાથી પણ નીકળી જાય છે. આનું ખીરું એકદમ પાતળું ના આવવું જોઈએ, મીડિયમ જ રાખવાનું, તો આવી રીતે ચોટશે નહીં અને એકદમ સરસ ઇડલી બનશે. હું તમને એક તોડીને પણ બતાવું છું કે એકદમ રૂ જેવી ઇડલી બની છે. આવી રીતે એકદમ સરસ ઇડલી બને છે. આમાં મેં સોડાનો પણ ઉપયોગ કર્યો નથી, તો પણ એકદમ પોચી બની છે. આવી રીતે આપણે આ ઇડલી એકદમ પોચી તૈયાર થાય છે. હવે આપણે આ જે સંભાર છે તેને પણ એક ડીશમાં કાઢી લઈશું. એને આપણે બરાબર મિક્સ કરી અને આપણે ડીશમાં કાઢીશું. આનો પણ કલર અને એકદમ સરસ બને છે, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ સંભાર બન્યો છે. તમે પણ જરૂરથી આ રેસીપી બનાવજો, એકદમ સરસ રેસીપી બને છે. આવી રીતે આપણે ઇડલી અને સંભાર તૈયાર થઈ ગયો છે. આ સાઉથ ઇન્ડિયન રેસીપી ઇડલી અને સંભાર તૈયાર છે. અને ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.